શ્રેષ્ઠ યુવા પત્રકાર અને સમાજ સેવક અજીતસિંહ ઠાકોરના જન્મદિવસ નિમિત્તે સેવાકીય અને લોક ઉપયોગી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તારીખ 1 જાન્યુઆરી 2026 ના રોજ કોટક મહિન્દ્રા બેંક, નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને શૌર્ય ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારીના કબીરપુરમાં જીઆઈડીસી નજીક ઉદ્યોગ ભવન ખાતે સવારે 10 વાગ્યે શરૂ થયેલ આરોગ્ય શિબિર બપોરે 2 વાગ્યા સુધી ચાલ્યું હતું, જેનો 100 થી વધુ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો। આરોગ્ય શિબિરમાં જનરલ ચેકઅપ, જેમાં તમામ પ્રકારની શારીરિક સમસ્યાઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી। સાથે જ ખાસ મહિલાઓ માટે કેન્સર સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી। મહિલાઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરના વધતા કેસ જોતા આ વિશેષ તપાસ કરવામાં આવી હતી, જેથી ગરીબ વર્ગની મહિલાઓને સમયસર સારવાર મળી રહે અને તેમને ગંભીર બીમારીથી બચવા માટેના ઉપાય સમજાવી શકાય। અજીતસિંહ ઠાકોરના જન્મદિવસે યોજાયેલ આરોગ્ય શિબિરને બહોળો પ્રતિસાદ મળતા આવનારા દિવસોમાં અજીતસિંહ ઠાકોર અને તેમની સંસ્થા દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। આજે જીઆઈડીસીના ઉદ્યોગ ભવનની અંદર પત્રકારશ્રી અને મારા નાના ભાઈ સમાન અજીતસિંહ ઠાકોરના જન્મદિવસ નિમિત્તે એમણે જે મેડિકલ કેમ્પનું આયોજન રાખ્યું, જનરલ મેડિકલ કેમ્પનું, અને સ્ત્રીઓના કે કેન્સરના જે સીટી સ્કેનનું જે રાખ્યું એ ખૂબ અભિનંદનને પાત્ર છે। એટલા માટે કે લોકો પોતાના બર્થડેની અંદર એન્જોય કરવા માટે કોઈ સાપુતારા જતા રહે, કોઈ એમ જતા રહે, તેમ જતા રહે, પણ આજે એક સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી લોકોને સેવા કરવાના એક ઉદ્દેશથી એમણે પોતે પણ એમના દીકરાના નામે શૌર્ય ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ બનાવી ને એ મને વારંવાર કહ્યા કરે કે ભાઈ, મારી પોતાની ઈચ્છા છે કે હું જીવું ત્યાં સુધી આ લોકોની સેવા કરી શકું અને લોકોને શિક્ષણમાં પ્રગતિ થાય, એવા એક આશ્રયથી આ ફાઉન્ડેશનની પણ મેં રચના કરી છે। અજીતભાઈ જ્યારે આ કેમ્પનું આયોજન કર્યું છે, ખૂબ અભિનંદનને પાત્ર છે। ખૂબ ભવિષ્યની અંદર બી તંદુરસ્ત રહી, ખૂબ નિરોગી રહી, આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે, એવા ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। નમસ્કાર, હું અજીતસિંહ ઠાકોર। આજરોજ મારા જન્મદિન નિમિત્તે જીઆઈડીસી ઉદ્યોગ ભવન ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે। આ મેડિકલ કેમ્પનું આયોજન નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને શૌર્ય ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું છે। જે કેમ્પની અંદર ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને આ કેમ્પની અંદર જનરલ ચેકઅપ તેમજ મહિલાઓ માટે ખાસ કરીને ગર્ભાશય અને સ્તનની અંદર જે કેન્સરના પ્રમાણો વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સ્કેનિંગનો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યું છે। આ કેમ્પ કરવા પાછળનો જે હેતુ છે કે વધારેમાં વધારે લોકોની સેવા કરી શકાય અને લોકો આનો લાભ લઈ, આ એકમાત્ર હેતુથી આજે આ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।